આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે સુરતની મુલાકાત પર છે। સુરત મહાનગરપાલિકા દ્વારા માઇગ્રન્ટ સેલનો તેઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ પેટ્રોલના ભાવ, ખેડૂત આંદોલન અને વેક્સિનને લઈને થઈ રહેલા રાજકારણ પર નિવેદન આપ્યું હતું। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે સુરતની મુલાકાત પર છે। સુરત મહાનગરપાલિકા દ્વારા માઇગ્રન્ટ સેલનો તેઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। સુરતમાં માઇગ્રન્ટ સેલને લઈ તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાને સૌ પહેલા અભિનંદન આપું છું। તેઓએ દેશના પહેલ કરી છે, પરપ્રાંતીય લોકો અને શ્રમિકોનો રજીસ્ટ્રેશન કરીને તમામ જાણકારી મેળવી તેમના અધિકારનું રક્ષણ કરવા માટે તમામ પગલાં ભર્યા છે। માઇગ્રેટ શ્રમિકોને પણ લાગશે કે સુરત તેમનું ઘર પણ છે। ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા અન્ય રાજ્યોથી આવેલા શ્રમિકોના કારણે ગુજરાતની અર્થનીતિનો વિકાસ થયો છે। મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રમિકોને સસ્તા દરે ભાડેથી મકાન મળી રહે એ માટે પ્રયાસો ચાલુ છે। સુરત મહાનગરપાલિકા જે રીતે કાર્ય કરી રહી છે, દેશ માટે નવું મોડલ રહેશે। કોવિડ વેક્સિનેશનને લઈને જે રાજકારણ શરૂ થયું છે તેને લઈ તેઓએ જણાવ્યું હતું કે જે લોકોની મંદ બુદ્ધિ છે તેઓને ભારતના વૈજ્ઞાનિક ઉપર ભરોસો નથી, જેઓને ભારતીયોના સત્ય ઉપર ભરોસો નથી તેવા તથ્યવિહીન વાતો કરવામાં આવી રહી છે। વેક્સિન અમારા વૈજ્ઞાનિકો અને મેડિસિન બનાવનાર કંપનીઓની ઉપલબ્ધિ છે। દેશના નાગરિકો સ્વાગત કરી રહ્યા છે। પ્રધાનમંત્રીના આ પહેલને લોકો સ્વીકારી રહ્યા છે, પરંતુ કેટલાક મંદબુદ્ધિ લોકો જે ક્યારેય પણ સુધરશે નહીં અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કે જેઓને તમામ વસ્તુઓમાં ખોટ નજર આવે છે, એવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે। satyday.com सूरत। जिनकी मंद बुद्धि है, जिनको भारत की वैज्ञानिकों पे भरोसा नहीं है, जिनको भारतीयों की शक्ति पे भरोसा नहीं है, ऐसे बेबुनियाद बात ये सब करते हैं। वैक्सीन हमारी वैज्ञानिकों की और हमारी मेडिसिन बनाने वाले कंपनियों की जो भारतीय है उनकी विशेष उपलब्धि है। आज देश की नागरिक उसको स्वागत करता है। प्रधानमंत्री जी की इस पहल को, इस तोहफा को देश के लिए स्वीकार करता है। लेकिन मैं जैसे कहा कि कुछ मंद बुद्धि के लोग जो कभी सुधरेंगे नहीं, विशेष करके कांग्रेस पार्टी की नेतृत्व जो सारा चीजों में खोट दिखती है, ऐसे लोगों को भगवान सद्बुद्धि दे दे। केंद्र ने जो 3 बिल पास किए उसके क्या फायदे हैं, वो किसानों तक पहुंचाने में क्या मोदी सरकार नाकामयाब रही है? ना, पूरा देखो, देश के किसान मोदी जी के साथ है, कोई अस्पष्टता नहीं है। अगर सूरत जैसे व्यवसाय केंद्र में, मैं आपको एक बात कहूं, अगर यहाँ टेक्सटाइल में पैसा निवेश होती है, डायमंड में पैसा निवेश होती है, हाउसिंग सेक्टर में पैसा निवेश होती है, अन्य उद्योगों में पैसा निवेश होती है, क्या किसानी में, कृषि में पूंजी निवेश नहीं होनी चाहिए क्या? मोदी जी ने पूंजी निवेश बढ़ाने के लिए व्यवस्था किया है। अगर सूरत की कपड़े बाजार भाव पे बिक्री हो सकता है, क्या देश के किसानों की उपज बाजार भाव पे बिक्री नहीं होनी चाहिए? क्या उसको कम दामों में किसी को बिक्री करने के लिए हम बाध्य करें? क्या हम उसके लिए सुधार नहीं करनी चाहिए? ऐसे सुधार हुए हैं। कुछ मित्र भ्रमित है, उनको समझाने का कोशिश किया जा रहा है, वो समझ भी जाएंगे, लेकिन ये कहना गलत है कि देश के किसान नहीं समझाए। देश के किसान, तमाम किसान उसको समझाए। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।